ઓમ ગણેશ. આ વખતે જેઠ મહિનાની પૂનમ ક્યારે છે? હવે આ વખતની જે જેઠ મહિનાની પૂનમ છે એ બહુ જ મહત્વપૂર્ણ છે અને કેમ છે એ બધું જ આજે હું તમને સપ્રમાણ સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ. જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને હજુ પણ જો તમને આ વિષય વિડીયો ગમે તો વધુમાં વધુ શેર કરીને આનો લાભ લેજો. હવે વિષય શું છે, એ સત્સંગ શું છે, ચાલો આપણે સત્સંગ શરૂ કરીએ છીએ. હવે આ વખતે ઘણી જગ્યાએ તમને અમુક કેલેન્ડરમાં કે આપણે કહીએ ને આપણી ગુજરાતી દેશી ભાષામાં કે જે લટ્ટાઓ બધા રાખતા હોય કેલેન્ડરના, તો તમને અલગ અલગ સંપ્રદાયવાળા પોતાની રીતે પોતાની આ પૂર્ણિમા કે ઉત્સવ ઉજવવા તમને અલગ અલગ વસ્તુઓ તમને જોવા મળશે. એક સંપ્રદાય માની લો કે 10 તારીખે પૂર્ણિમા માનશે તો બીજો સંપ્રદાય 11 માનશે. આપણે મૂળ પંચાંગોનો સહારો લેવાનો, કેમ કે પંચાંગ કોઈ સંપ્રદાય માટે બનતું નથી. પંચાંગ આખું વૈજ્ઞાનિક, ગાણિતિક અને શાસ્ત્ર પ્રમાણે હોય છે. તો મૂળ આ વસ્તુ સમજો. હવે આપણે પંચાંગ પ્રમાણે જોઈએ તો આ વખતની જે જેઠ મહિનાની પૂનમ છે એ 10 જૂન મંગળવારે જ કરવાની રહેશે. અને ખાસ કરીને જે લોકો વ્રત કરતા હોય એ લોકોએ પણ 10 જૂને જ કરવાની. અને ચંદ્ર ઉદયનો સમય છે રાત્રે 9:18. હવે આ પૂનમ શરૂ થાય છે 10મી જૂને અને આ પૂનમ પતે છે ક્યારે? 11મી જૂને સવારે લગભગ 8:43. અને દેશકાળ પ્રમાણે સમય અલગ હોઈ શકે છે, પણ લગભગ આ જ સમય રહેશે. હવે મૂળ સત્સંગ કે મૂળ વિષય જે મારે તમને શ્રવણ કરાવવું છે કે જણાવવું છે એ શું છે? તો આપણા ગ્રંથોમાં લખેલું છે કે જે કોઈ મનુષ્ય જેઠ મહિનાની પૂનમના દિવસે સફેદ તલનું દાન કરશે એને અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ પ્રાપ્ત થતું હોય છે ને થશે, એવું આપણા શાસ્ત્રોનું કથન છે અને આપણા ગ્રંથોમાં લખેલું છે. બીજા નંબરમાં એનાથી વધારે મહત્વપૂર્ણ યોગ કયો છે કે જ્યારે જેઠ મહિનો હોય, જેને સંસ્કૃતમાં આપણે જ્યેષ્ઠ માસ કહીએ છીએ, અને એ દિવસે પાછું જ્યેષ્ઠા નક્ષત્ર હોય, તો એ દિવસે કોઈ માણસ છત્રીનું અથવા ચંપલનું દાન કરે છે તો એને નરાધિપત્ય તત્વનું પદ પ્રાપ્ત થાય. અને નરાધિપત્ય એટલે શું થયું? જે નરોના આધિપત્ય હોય, જે મનુષ્યના કે માનવ સૃષ્ટિના જે અધિપત્વ, આનું જે તત્વ પ્રાપ્ત કરે એ. હવે એને પછી આપણે સમજી લેવાનું કે આપણને એક સારું પદ કે જે કહેવાય ને માન સન્માન પ્રતિષ્ઠા સામાજિક આ તે બધું એનાથી પ્રાપ્ત થાય. જો કોઈ મનુષ્ય જ્યેષ્ઠા નક્ષત્ર યુક્ત જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમાના દિવસે છત્રીઓ, છત્ર અને પગરખા એટલે પાદુકા, આ 2 વસ્તુનું દાન કરશે. તો હવે બીજા નંબરમાં કદાચ એવો પ્રશ્ન તમને એવો થાય કે મંગળવારે દાન કરવાનું કે બુધવારે? તો હવે જ્યેષ્ઠા નક્ષત્ર તો છે, પણ બુધવારે 8:45 પૂનમ તિથિ પૂરી થઈ જશે. તો પૂનમ તિથિ 8:45 પૂરી થઈ જાય તો જો તમે બુધવારે આ દાન કરવા માંગતા હોય આપણે છત્રીઓનું અને પગરખાનું, તો તમારે બુધવારે 8:45 પહેલાં દાન કરી દેવાનું ને મંગળવાર તો આખો દિવસ કરી શકો. હવે આ જે 2 વિષય છે ને એ અલગ છે કે જ્યારે જ્યેષ્ઠા નક્ષત્ર હોય ને જેઠ મહિનાની પૂર્ણિમા હોય તો છત્રી ને પાદુકાનું દાન કરવું. પણ દરેક જેઠ મહિનાની પૂર્ણિમાએ સફેદ તલનું દાન તો કરી જ શકાય છે દર વર્ષે. તો તમે ચાહો તો તમે 3 દાન કરશો તોય કોઈ પ્રોબ્લેમ નથી. દાન કોને કરવાનું? તો તમારા ગોર મહારાજ કે શુકલ મહારાજને. જો એ લેવા ના તૈયાર હોય, કદાચ એ ન લે દેશકાળ અનુસાર, કે કોઈ બ્રાહ્મણ ના મળે તો તમે કોઈ ગરીબોને દાન કરજો. એ પણ કદાચ કંઈ દેશકાળ અનુસાર તમને અનુકૂળ ના આવે તો કોઈ મંદિરમાં દાન કરજો. તમે ચાહો તો મંદિરમાં 76નું પણ ભગવાન માટે દાન કરી શકો છો, કોઈ પણ દેવી દેવતાના મંદિરમાં. હવે દાન કેટલું કરવું? તો તમારી પરિસ્થિતિ હોય એટલું દાન કરવું. તમે 1 મુઠ્ઠી તલ પણ દાન કરી શકો, તમે તમારા ગોર મહારાજને 1 કિલો તલ દાન કરી શકો, અને તમારી સ્થિતિ હોય એ પ્રમાણે દાન કરી શકો. એ જ રીતે છત્રી અને ચંપલ. તો આજે આપણે જોઈ રહ્યા છે કેટલા લોકો મજબૂરીના કારણે, કામ ધંધાના કારણે કે પોતાનું ઘર કે જીવન ગુજરાન ચલાવવા માટે રોડ ઉપર જે બધા હોય છે અને વરસાદમાં એ લોકોની કેવી પરિસ્થિતિ સર્જાય છે. તો એવા લોકોને તમે જરૂરથી છત્રીને ચંપલનું દાન કરજો. અને એ દાન કરવાથી નરાધિપત્વનું ફળ પ્રાપ્ત થાય છે. અને એની સાથે સાથે સફેદ તલનું તમે દાન કરશો તો અક્ષય પુણ્ય ફળની પ્રાપ્તિ થતી હોય છે, એવું આપણા ગ્રંથોનું કથન છે. તો જેઠ મહિનાની આ વખતની પૂર્ણિમા મંગળવારે શરૂ થાય છે અને બુધવારે પૂરી થાય છે. તો જે વ્રત કરતા હોય એ લોકો મંગળવારે જ વ્રત કરજો. સૂર્યોદય વ્યાપીની જે તિથિ પ્રમાણે કહેવાય પૂનમ, એ બુધવારે રહેશે. ઓમ ગણેશ. હર હર મહાદેવ. ભારત માતાની જય.